નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે વાત કરીશું શિક્ષક માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. વાત કરીશું મિત્રો આપણે આશ્રમ શાળામાં શિક્ષક માટે નોકરીની જાહેરાત છે, જેમાં મહિને તમને 21,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીને લગતા વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણે અપલોડ કરતા હોઈએ છીએ. વાત કરીશું કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી, કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત છે. તેમાં અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા માટે 21,000 પગાર લેખે તમને નિમણૂક આપવામાં આવશે. આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની આ છે એ નોકરીની જાહેરાત છે, જેમાં તમારે આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયકની પોસ્ટ પર છે એ નોકરી કરવાની રહેશે. આ નોકરી 11 માસના કરાર આધારિત છે, એટલે કે 11 માસે તમારો કોન્ટ્રાક્ટ છે એ રિન્યૂ કરવામાં આવતો હોય છે. હવે તમારે આના માટે ઓનલાઈન અરજી કરવાની છે. રજિસ્ટર એડી, સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા તમે અરજી કરી શકશો નહીં. તો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ નોંધી લેશો. આશ્રમ જ્ઞાન સહાયક .ssgujarat.org.ની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હજુ એક વખત હું વેબસાઇટ બોલી જાઉં છું. આશ્રમ સહાયક .ssgujarat.org.ની વેબસાઇટ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે. મિત્રો, તમારી તમામ શૈક્ષણિક લાયકાત, ઉંમરની વાત કરવામાં આવે તો 40 વર્ષ સુધીની ઉંમરના લોકો આમાં અરજી કરી શકે છે. વિશેષ માહિતી, શૈક્ષણિક લાયકાત તમને વેબસાઇટ પરથી છે એ જાણવા મળશે. સંપૂર્ણપણે મિત્રો જાહેરાતમાં જણાવવામાં આવેલી તમામ લાયકાત આપશ્રીએ વ્યવસ્થિત રીતે વાંચી ત્યારબાદ જ અરજી કરવાનો અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. મિત્રો, જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે તમારી સંપૂર્ણ ડિટેલ તેમાં નાખવાની થતી હોય છે. જે પણ ડિટેલ તમે તેમાં નાખો છો એ બધી જ ડિટેલ છે એ વ્યવસ્થિત રીતે ચકાસણી કરી, સ્પેલિંગ મિસ્ટેકમાં કાંઈ પણ ચકાસ ન રહી જાય, ત્યારબાદ આપણા જે પર્સન્ટેજ છે, ટકાવારી છે, કયા વર્ષમાં તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો એ બધી જ બાબતો વ્યવસ્થિત રીતે ચકાસી અને પછી નાખવી. તે એ ફોર્મ તમે જે ભર્યું છે તેની એક પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની છે. એ પ્રિન્ટ આઉટને પાછું જ્યારે પણ તમને બોલાવે ત્યારે તમારે સાથે લઈને જવાની રહેશે. એટલે વ્યવસ્થિત રીતે બધું વાંચી અને અરજી કરવાની તમારે રહેશે. હવે મિત્રો, વાત કરવામાં આવે કે જ્યારે પણ તમને રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમે અત્યારે જે આ અરજી ફોર્મ ભરેલું છે એ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે લઈ જવાની છે. ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ લઈ જવાનો છે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો છે. આટલા ડોક્યુમેન્ટ્સ જ્યારે પણ તમને રૂબરૂ બોલાવે ત્યારે તમારે ચકાસણી માટે સાથે લઈને જવાના છે. ઓનલાઈન અરજી તમે ક્યારેથી કરી શકશો તેની વાત કરવામાં આવે તો ભાઈ, તમે ઓનલાઈન અરજી તારીખ 18/6/2025થી કરી શકશો. એટલે કે ઓનલાઈન ફોર્મ તારીખ 18/6/2025થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/6/2025. એટલે કે તારીખ 18થી લઈ અને 25 તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે. જ્ઞાન સહાયકની પોસ્ટ માટે આ જગ્યા ખાલી છે. પ્રાથમિક શાળામાં તમારે નોકરી કરવાની રહેશે. અને આશ્રમ શાળાઓ જે હોય છે, જે આદર્શ નિવાસી શાળા કે જ્યાં હોસ્ટેલ્સ હોતી હોય છે, ગવર્મેન્ટની હોસ્ટેલ હોય છે, જ્યાં બાળકોને છે રહેવા જમવાની બધી સુવિધા સરકારશ્રી દ્વારા પૂરી પડાતી હોય છે, તો આવી રીતે આદર્શ નિવાસી શાળામાં તમારે નોકરી કરવાની છે.
અને વાત કરીએ મિત્રો તો મહિને તમને 21,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 40 વર્ષની ઉંમર મર્યાદા સુધી તમે આમાં છે એ અરજી કરી શકો છો. આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રો સુધી વિડીયોને શેર કરો. અને હા મિત્રો, આપને યાદ છે ને કે આ મંથના એન્ડ સુધીમાં આપણે આપણો યુટ્યુબ પરિવાર છે એને 5,000 સબસ્ક્રાઈબર મિત્રોનો બનાવવાનો છે. તો તમારા સાથ અને સહકારની જરૂર છે, કેમ કે જેટલો મોટો આપણો પરિવાર હશે એટલી માહિતી છે વધારે લોકો સુધી પહોંચી શકશે. તમે પણ તમારા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે વિડીયો છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. નીચે વોટ્સએપ ગ્રુપની આપણું જે વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગતા હોય તે લોકો વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો. તેમાં આપણે સમયાંતરે નોકરીની જે પણ કાંઈ જાહેરાતો આવતી હોય છે એ જાહેરાતો છે એની માહિતી એમાં આપણે મૂકતા હોઈએ છીએ. તો એ ચેનલમાં જોડાઈ જવા માટે નીચે જે લિંક છે તેને તમે ક્લિક કરશો એટલે તમને વોટ્સએપ બતાવશે, વોટ્સએપ ચેનલ લખેલું આવશે. એના અંદર તમે ક્લિક કરશો એટલે તેમાં જોડાઈ જશો મિત્રો. ધન્યવાદ.